પીપલક ચોકડીથી આખડોલ નહેર સુધીનો બનતો ફોરલેન રોડ ગોકળ ગતિએ ચાલતો હોવાથી લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓ. મળતી માહિતી અનુસાર પીપલક ચોકડીથી આખડોલ સુધીના રોડને ફોરલેન બનાવવાની કામગીરી નડિયાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા 11 મહિનાથી ચાલુ કરવામાં આવી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગનું કોઈ સુપરવિઝન ના હોય કે કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે કાયમી અપડાઉન કરતા નોકરિયાતો, નાના મોટા વેપારીઓ અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેરિયાવી, પીપળાતા અને આખડોલ પાસે બનાવવામાં આવતા નાળાની કામગીરી ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે, જેને લીધે રિક્ષા, ટુ વ્હીલરો અને ગાડીઓને ચોમાસામાં ખાડી પડી ગયા હોય વારંવાર ટાયર પંચર થઈ જતા હોય છે અને આ ફોરલેન બનાવવા માટે જે કામગીરી થઈ રહી છે તેની ધીમી કામગીરીને લઈને સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી જોવા મળે રહી છે. વારંવાર નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. વિશેષમાં રોડની કામગીરીને ચાલુ થયે 11 માસનો સમય થયો હોવા છતાં કઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કામ કેટલા સમયમાં કરવામાં આવશે તેની સમય મર્યાદા અને કુલ કેટલી કિંમતમાં બનાવવામાં આવી રહ્યો છે તેનું આજ દિન સુધી કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જે અંગે નડિયાદ માર્ગ અને મકાન વિભાગ શંકાના દાયરામાં છે. આ અંગે અમારા બ્યુરો ચીફ અમિત પારેખે નડિયાદ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બીટી સાલ્વી સાહેબનો રૂબરૂ સંપર્ક કરતા કચેરીમાં હાજર ન હતા, તેમજ મોબાઈલથી સંપર્ક કરતા તેઓએ પોતાનો ફોન ઉપાડ્યો નહીં અને માત્ર મેસેજ છોડી અને પોતાની જવાબદારીમાંથી છૂટ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આ કામગીરીને લીધે કોઈ જવાબ ન આપવા માંગતા કાર્યપાલક ઇજનેર બીટી સાલ્વી કોન્ટ્રાક્ટરોના બચાવવામાં આવ્યા હોય તેમની ઉપર પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. પરિચય શું? કયું ગામ? તમારો પ્રશ્ન શું છે? આ રોડની જે વાહનો નારું તોડી અમારે 4 મહિના પાણી વગર છે. પાઇપ લાઈન હતી એ તોડી નાખી, નીચે પાણીની લાઈન હતી એ ડીસીબી વાળાએ તોડી નાખી. 6-7 વખત રિપેરિંગ કરાય પણ હજુ અમુક થયું નથી. પાણીનું તકલીફ છે. આ રોડનું કામ કેટલા મહિનાથી ચાલુ છે? લગભગ 1 વર્ષથી. આ અંગે કોઈ રજૂઆત કરેલી? રજૂઆત એટલે પબ્લિક તો જાહેર કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો કે પીપલકથી આખડોલ સુધીનો રોડ 4 લેન બનવા જઈ રહ્યો છે છેલ્લા 11 મહિનાથી, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ગ અને મકાન વિભાગ અથવા તો કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે આજે અહીંયા જે રહીશો છે, સ્થાનિક રહીશો અપડાઉન કરતા, રોજ કાયમ નડિયાદથી અપડાઉન કરતા શિક્ષકો હોય કાં તો કોઈ નોકરિયાતો હોય તેઓને કેટલો ભોગવવાનો વારો આવે છે. આ તમે પાછળ જોઈ રહ્યા છો કેટલું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે કે જેની કેટલાય દિવસથી લોકો ફરિયાદો કરવા આવી રહ્યા છે અમારી પાસે. તો આ જો અહીંના જે સ્થાનિક છે તેઓની આપણે રજૂઆત સાંભળીશું. જી, આપનું નામ અને આપનો પરિચય. જી, આપનું નામ, આપનો પરિચય. અલ્પેશ પટેલ મારું નામ છે. આખડોલથી પીપળાતાની વચ્ચે લગભગ 4-5 જગ્યાએ આ ગરનાળાનું એનું કામ ચાલુ છે. ગરનાળા તો ના કરે તો તેલ લેવા ગયા, પણ કમસે કમ સાઈડમાંથી આવવા જવાનું જે છે સર્વિસ રોડના ખાડા તો કોઈ પૂરવા જોઈએ ને. 4 વ્હીલરવાળા તો ગમે તેમ સાધન એમનું તોડીને જશે, પણ 2 વ્હીલરવાળો કોઈ આ વરસાદમાં પડશે તો એનું હાથ પગ કે મર્યાનું એની જવાબદારી કોની છે? આજુબાજુમાં સાધન લઈને તમે જુઓ, આજુબાજુ ગાડી જવાની. મારી હમણાં જ ગાડીમાં મેં સસ્પેન્શનનું એનું કામ કર્યું હતું કે 1 લાખ ખર્ચો થયો. આ તમે સાંભળી એમની રજૂઆત. આવી તો કેટલી ફરિયાદો છે, નાના મોટા અકસ્માતો પણ થતા રહ્યા છે. તેમ છતાં નડિયાદ જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગનું વહીવટી તંત્ર આળસુ થઈ ગયું હોય તેવું જણાવવામાં આવે છે. હવે જોઈએ કે આ અંગે જિલ્લા વહીવટી તંત્ર અથવા કલેક્ટર શ્રી કેટલા અંશે યોગ્ય કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા.